નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે સમય સંખ્યા જોઈશું. અહીં ખાલી જગ્યાઓ આપેલી છે. પરીક્ષામાં આ રીતની ખાલી જગ્યાઓ પૂછાવાની છે. સમજી વિચારીને ગણી છે તો પરીક્ષામાં આવડશે, બાકી પાછળ જોઈને કોપી મારીએ તો આવડે નહીં. એટલે ખરેખર સમજવું હોય વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. શું કહે છે? પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. એક -2/3 અને -10/15 એ કિંમતની રીતે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કઈ કહેવાય સમય સંખ્યાઓ? તો આપણે અહીં જોઈએ તો -2/3 છે, આના છેદ ના આવડે, પણ 10 અને 15 એટલે શું થાય? 5 દુ 10 અને 5 તરી 15, 5 5 ગયા, આ માઇનસ થતા એમને -2/3. આ એ -2/3 અને -2/3, એટલે આને કહેવું હોય તો સમાન સમય સંખ્યા કહેવાય. -2/-3 એ ખાલી જગ્યા સમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે શું કહેવાય? ધન. સંખ્યા રેખા ઉપર -3/4 એ જીરોની ખાલી જગ્યા બાજુએ છે. જીરોની ડાબી બાજુએ જ હોય માઇનસ, તો એટલે એને તો ડાયરેક્ટ લખી જ દેવાનું છે. સંખ્યા રેખા ઉપર 4/5 એટલે ધન છે. જીરોની ધન હોય જમણી બાજુએ હોય, આપણને ખબર છે. સંખ્યા રેખા ઉપર -2 અને -1ની વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે. ખાલી જગ્યા સમય છે તો અસંખ્ય હોય ભાઈ, અને અંદર તો ઘણી બધી હોય. ઓકે, પાંચમામો. ચલો છઠ્ઠો. 3/5 ને અંશ અને છેદમાં સામાન્ય અવયવ 1 છે, તેથી તે ખાલી જગ્યા સમય સંખ્યા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આને પ્રમાણિત સમય સંખ્યા કહેવાય. કોમન હોય નહીં, એક જ હોય. -45/30નું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા છે. -45/30, તો આપણે છેદ ઉડાડીએ તો માઇનસ એમના એમ 15 તરી 45 અને 15 દુ 30, 15 15 ગયા, -3/2 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ તો સાતમામાં કેટલો આવ્યો? -3/2 આવ્યો. ઓકે. આઠમી. 1/3 એ 1/5 કરતો ખાલી જગ્યા સમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ભાગમાં નાના છે એટલે આ મોટી છે, તો અહીં શું આવશે? મોટી. 4/7 અને 6/7 વચ્ચેની એક સમય સંખ્યા ખાલી જગ્યા છે. તો 4 ને 6 એટલે 5/7 લખી દઈએ ડાયરેક્ટ. 7/3 વત્તા -5/3 બરાબર ખાલી જગ્યા. તો 7 વત્તા -5 એટલે 2 વધે, અને નીચે 3 છેદમાં છે એટલે શું આવશે? 2/3 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, -7/5 અને -2/5નો સરવાળો ખાલી જગ્યા છે 7. અહીં લખીએ, ગણવો જ પડશે દાખલો, ગણ્યા વગર નહીં. ચલો જુઓ, -7/5 વત્તા -2/5, તો -7 અને -2 એટલે -9/5. અહીં ઉડાડો એટલે 5 એકા 5, 9 પહોંચ જાય એટલે 4, -1.4. ઓકે. અહીં તમે જુઓ, -3/5 ગુણ્યા 25/6, તો -3/5 અને 25/6, તો શું થાય? 3 દુ 6, 5 5 25, તો -5/2 આવે. અને ફેરવવું હોય મિશ્રમાં તો 2 એમના એમ, 2 દુ 4 એટલે 1, -2.1. તો અહીં શું આવશે? -2.1. હવે -4/9 અને ભાગાના ગુણા કરો એટલે બદલાઈ જાય 3/8. 3 તરી 9, 4 દુ 8, ઉપર કશું નહીં એટલે -1 ને 3 દુ 6, -1/6. -3/4 વિરોધી સંખ્યા વિરોધીમાં ધન થઈ જાય એટલે 3/4. -2/7 વ્યસ્ત સંખ્યા, વ્યસ્ત એટલે ઉપર જાય, 7 ઉપર જાય અને 2 નીચે આવે, માઇનસ હોય તો માઇનસ થઈ જાય. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણવાની છે. ચલો આગળ જોઈએ. અહીં કૌંસમાં વિકલ્પ આપેલો છે, એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. -1ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, વ્યસ્ત તો એના એ જ હોય, કારણ કે
વ્યસ્ત એટલે આમ બદલાઈ જાય, પણ ઉપર 1 જશે અને માઇનસ એટલે -1 આવશે. -3/13 વિરોધી સંખ્યા, વિરોધીમાં ધન હોય તો ઋણ થાય, ઋણ હોય તો ધન, 3/13 ધન હોવું જોઈએ, 3/13 એટલે આવશે. ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી તો 0. 1ના વિરોધીની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા, 1નો વિરોધી -1 અને -1ની વ્યસ્ત સંખ્યા -1 જ થાય, એટલે ચોથામાં શું આવશે? -1. પરસ્પર બે વિરોધી સંખ્યાનો સરવાળો 0 થઈ જાય. એકબીજાની વ્યસ્ત બે સંખ્યાનો ગુણાકાર 1 થાય, છેદ ઉડી જાય એટલે, તો છઠ્ઠામાં શું આવશે? 1 આવશે. સાતમામાં ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ વ્યસ્ત લઈ શકીએ નહીં. જો આ 5 છે તો પહેલાં 5 લખી દો. હવે આ કરીએ, 5 એકા 5, 5 6 7 8 કે -8/5, એની વ્યસ્ત એટલે 5 ઉપર ગયો, 8 નીચે આવ્યો, માઇનસ એમના એમ, તો -5/8 આવશે સાતમાં. આઠમામાં ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા એની એ જ સંખ્યા છે, તો આમાંથી વ્યસ્ત સંખ્યા એના એ તો 1 વાળી આવે એટલે -1 આવે. આનો ગુણાકાર કરો તો 8 8 ગયા, 5 5 ગયા, 3 તે કશું ના વધે એટલે 1. -3.2 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો 10મામાં તમે જુઓ તો કઈ સંખ્યા છે? પ્રાકૃતિક ના કહેવાય, પૂર્ણ ના કહેવાય, સમય કહેવાય. 4/5 અંશ ઉપરની સંખ્યા 4, તો 11મામાં શું આવશે? 4 આવશે. ઓકે, ચલો આગળ જોઈએ. 12મામાં છેદ ખાલી જગ્યા 11 છે, નીચે હોય એને છેદ કહેવાય. 3.2 પૂર્ણાંક ખાલી જગ્યા છે, તો 13મામાં જે આગળ હોય એને પૂર્ણાંક કહેવાય એટલે 3. 4.1/3 અપૂર્ણાંક ખાલી જગ્યા છે, તો અપૂર્ણાંક કયો? પાછળનો 1/3 એટલે 1/3. 3.2 ને p/q સ્વરૂપમાં તો 5 નીચે છે તો 5 એમના એમ લખી દઈએ. 5 તારી 15, 15 16 17 છે, આવું કહેવાય. આવી રહ્યું જો, તો શું આવે? 17/5. આને p/q સ્વરૂપમાં એટલે નીચે પોઈન્ટ પછી એક આંકડો એટલે 10 આવે, ઉપર 8 છે તો ઉપર 8/10 છે, આવી રહ્યું જો. 0 ને p/q સ્વરૂપમાં લખો વિદ્યાર્થી મિત્રો, નીચે 1 આવે, 0/1 છે, આવી રહ્યું જો. ઓકે, ચલો આગળ જોઈએ. હવે શું કહે છે? -2/3 અને ખાલી જગ્યા સરખી સમય સંખ્યાઓ છે. તો આના જેવી બીજી કઈ સમય સંખ્યા છે? તો અહીં જુઓ તો d છે, કારણ કે અહીં છેદ ઉડાડો, 3 દુ 6, 3 તરી 9, -3 ગયા 3, -2/3, -1/8 અને -4/8 વચ્ચેની સમય સંખ્યા ખાલી જગ્યા છે. તો આ બંનેની વચ્ચે કઈ? તો -1 અને -3, નીચે તો 8 છે એટલે બધામાં 8 છે, તો આ બંને વચ્ચે સંખ્યા -3 આવે એટલે 2 આવશે. તો આમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? 2 આવે. તો બરાબર છે. ચલો ત્રીજું જુઓ. ત્રીજામાં તમે જુઓ તો -20/25, તો 5 ચોક 20, 5 25, 5 ગયા, -4/5. તો ત્રીજામાં શું આવ્યું? ત્રીજામાં આવ્યું D. ઓકે, ચલો ચોથું. ચોથામાં -5/7 અને અમે તો ધન જ મોટો હોય એટલે આ બાજુ આવે એટલે B આવશે. તો ચોથામાં શું આવ્યું? B આવ્યું. ચલો પાંચમામાં 3/4 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો પ્રાકૃતિક નથી, પૂર્ણ નથી, ઋણ નથી, સમય સંખ્યા આવે એટલે પાંચમામાં શું આવ્યું? C આવ્યું. ચલો છઠ્ઠામાં જુઓ, -1.2 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠામાં તમે જુઓ તો ધન નથી, પૂર્ણ નથી, સમય જ આવે છઠ્ઠામાં. 2/5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો સાતમામાં વિદ્યાર્થી મિત્રો શું આવશે? એ પણ સમય સંખ્યા છે. ખાલી જગ્યાએ ઋણ 4થી મોટી સંખ્યા એટલે ધન હોવી જોઈએ, ધન તો નથી એટલે તો પછી 4થી નાની જ હોય એટલે -2 આવશે આઠમાં. બરાબર, ઋણમાં અવળું હોય. 0 અને 5ની વચ્ચે ખાલી અસંખ્ય સમય સંખ્યા આવે,
1.2 સંખ્યા રેખા ઉપર દર્શાવવા 1 અને 2ની વચ્ચે ખાલી જગ્યા સરખા ભાગ પાડીશું. 5 પાડવા પડે, જે છેદમાં હોય એટલા પાડવા પડે. એટલે 10માં સી આવશે. 11મું, ખાલી જગ્યા સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ 0ની ડાબી બાજુએ થાય. તો વિદ્યાર્થી મિત્રો 0ની ડાબી બાજુ ઋણ હોય એટલે ઋણ આવે છે. 2.3 વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. તો આ 4 છે તો 4 લખી દઉં. 4 દુ 8, 8 પછી 9, 10, 11. હવે આની વ્યસ્ત લો તો 4 ઉપર જ્યાં 11 નીચે આવે તો 12માં શું આવશે? 4/11 આવશે.